આજે હું ધંધુકા વિશ્વ હિન્દ પરિષદ બજરંગ દળની મીટિંગમાં અને રેલીમાં ગયો. શું કે મારા ભાઈઓ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. અને પછી મારી મેનારાને લઈને નીકળી ગયો હું ધંધુકા જવા. પછી ભાઈ દ્વારકાધીશમાં ગાડી મૂકીને હું મર્યો નીકળી ગયા ભાઈ ગાડી લઈને ધંધુકા જવા. પછી ભાઈ બધા હાવાજો પહોંચી ગયા હતા મીટિંગમાં રેલીમાં જવા. પછી એક હાવત તો ભાઈ વાળ ખપાવતો. પછી અમે બધા ભાઈ હાલીને પહોંચી ગયા એપીએમસી માર્કેટમાં. અભી મજા આયેગા ના ભીડો. પછી અહીંયા જઈને તરત ભાઈ આપણું નામ હતું, અહીંયા ચેકો મરાઈને ભાઈ પટ્ટો લીધો. પછી ભાઈ કુરેશીમાં બે ગયા મીટિંગ હાટે. વિડીયો બનાવીને તમને કીધું ભાઈ બજરંગ દળની મીટિંગમાં બધા આવજો ને તમે કેટલા જણા આયા કોમેન્ટમાં કહી દીજો. પછી ધંધુકા તાલુકાના ધારાસભ્ય આવી ગયા. પછી બે બધા સંતો મંતો આવી ગયા. પછી બધા ભાઈઓને ભાઈ શસ્ત્ર આપી દીધું હતું. પછી બધા આયા લોકોને ભાઈ સ્વાગત કરતા હતા. પછી આ દાદાએ ભાષણ એવું કર્યું, બધા હિન્દુ જાગી ગયા ભાઈ. પછી ભાઈ ત્રિશુલની શપથ લેવરાવી બધાને. આ શસ્ત્ર આપણા પરિવાર કે આપણી રક્ષા માટે આપ્યું છે. પછી ત્રિશુલ મયુરીએ કેડે લગાડ્યું ને આ છે ભાઈ એપીએમસી માર્કેટ. પછી ભાઈ રેલીનો સમય થયો એટલે બધા આગળ ને પાછળ બધા ઉભા રહી ગયા. આ બધા દરરોજ વિડીયો જોવા વાળા મારા ભાઈ બંધો છે ભાઈ. પછી રાકેશ ને મયુરીએ ખંભે ચડાયો. પછી રેલી નીકળે એટલે બધા ફૂલ ઉડાડતા. પછી એપીએમસી માર્કેટમાં આવીને બધા ડિસ્કો કર્યા. પછી ભાઈ જમવાનું ચાલુ થઈ ગયું. પછી હું મયુરી ને મેર તણે નીકળી ગયા હાલીને. પછી ભાઈ આપણી ગાડી મળી ગઈ ને આપણે નીકળી ગયા ઘરે જવા. અને આપણા હિન્દુ ભાઈઓ ભાઈ જય શ્રી રામ ને કોમેન્ટ કરવાનું, લાઈક ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.